જય માતાજી મારા વાલા ભાઈઓ અને બહેનો આજે આપણે વાત કરવાના છીએ જે ધરપકડ મૂવીનું જે ટ્રેલર આવ્યું છે તે ટ્રેલર આપણને કેવું લાગ્યું અને આપણને આ મૂવી જે છે તે આપણને સિનેમાઘરની અંદર આપણને ક્યારે જોવા મળવાની છે. તો ચાલો આપણે આ વિડીયોની અંદર વાત કરીએ. ધરપકડ એ એક સાયબર ક્રાઇમ થ્રિલર ફિલ્મ હોવાની છે ભાઈઓ અને બહેનો, જે હાલના સમયમાં જે ડિજિટલ સ્કેમ થાય છે તેના ઉપર આધારિત હોવાની છે. આ ફિલ્મમાં આપણને મલ્હાર ઠાકર, પ્રશાંત બારોટ, સુરત ગોસ્વામી જેવા કલાકારો આપણને કામ કરતા જોવા મળવાના છે. ધરપકડ ફિલ્મના ટ્રેલરની વાત કરવી તો ટ્રેલરમાં ડાયલોગ આપણને બહુ જોરદાર લાગ્યા છે. જે સ્ક્રીન ઉપર જે પ્રેઝન્ટ કર્યું છે તે પણ મને બહુ જ સારું લાગ્યું છે. મ્યુઝિક એ પણ એક નંબર હતું. ટ્રેલરમાં પણ આપણને જે આપણે સમક્ષ જે રજૂ કર્યું તે એક ટોપ ક્લાસ લેવલનું મને લાગ્યું છે. ટ્રેલર મને બહુ સરસ લાગ્યું છે. મિત્રો, તમને કેવું લાગ્યું છે તે તમારા નાના ભાઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ ફિલ્મની આપણે વાત કરીએ તો આ ફિલ્મ આપણને 15 મેના રોજ આપણા નજીકના થિયેટરમાં આપણને જોવા મળી રહેવાની છે. આ ધરપકડ ફિલ્મ સમાજમાં જાગૃતતા ફેલાવશે અને જેની સાથે સ્કેમ થાય છે તે પરિવારની પરિસ્થિતિ કેવી થાય છે અને કેવી પરિસ્થિતિઓમાંથી તે પસાર થાય છે, કેવી કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે આપણને આ ધરપકડ મૂવીની અંદર આપણને જોવા મળવાનું છે. અને જે મારા વાલા જે ભાઈઓ અને બહેનો છે જેમને ક્રાઇમ થ્રિલર મૂવી પસંદ આવતી હોય, જેમાં ક્રાઇમ થતો હોય અને કેવી રીતે સોલ્વ થતું હોય, તેમને આવું જોવું જેને ગમતું હોય તો તેને તો આ મૂવી બહુ જ પસંદ આવશે. અને આ મૂવી એવા લોકોને પણ પસંદ આવશે જેને આવા સ્કેમમાંથી જે પસાર પણ થયેલા છે અને તેમને પણ ખબર છે કે કેવી કેવી પરિસ્થિતિમાં પસાર થવું પડે. અને જે નવા લોકો છે તેમને પણ થોડીક જાગૃતતા, તેમને પણ થોડુંક શીખવા મળશે કે કઈ કઈ વાતથી આપણે સાવચેત રહેવું જોઈએ. તો આ મૂવી બધા લોકો જોઈ શકે છે. ફેમિલી સાથે આપણે આ મૂવી જોવા જઈ શકીએ છીએ. તમે આ મૂવી ફેમિલી સાથે જોવા જવાના છો કે નહીં તે તમારા નાના ભાઈને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ ફિલ્મ જગતની ગુજરાતી ભાષામાં માહિતી માટે તમારા નાના ભાઈની ચેનલ મનોરંજન સેવાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજ સાથે તમારા નાના ભાઈને રજા આપજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં લગી ધન્યવાદ.